સુરત શહેરમાં થેલેસેમિયાથી પીડાતા આપણા લગભગ 500 જેટલા બાળકો છે. એના માટે જો એ રજૂઆત એક પોલીસ પાસે થઈ હતી કે બ્લડની જરૂરત છે આ બાળકો માટે. એના ધ્યાનમાં રાખી આજે પુના પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઝોન 1 મિસ્ટર આલોક કુમાર એના નેતૃત્વમાં એના આવનાર તમામ પોલીસ સ્ટેશનના લોકો જે વિસ્તારમાં લોકો રહે છે અને પોલીસના અમારા જવાનો અધિકારીઓ સાથે મળીને 1500 જેટલા યુનિટનો જો આજે ડોનેશન કરવાના છે. અને થેલેસેમિયા એક એવા રોગ છે કે જેમાં સતત જો એ બ્લડ ડિસઓર્ડર વાળા રોગ છે. જો બાળકોને સતત જો બ્લડની જરૂરત પડતી રહે છે અને એનાથી એના સારવાર થતી હોય છે. તો આજે બધા લગભગ 6 જેટલા બ્લડ બેંકો જેમાં આપણા ઇસ્મીમેર બેંક બ્લડ બેંક, આપણા સિવિલ બ્લડ બેંક જો કિરણા હોસ્પિટલની ટીમો જો સરદાર પટેલ બ્લડ બેંક, સુરત રક્તદાન કેન્દ્ર અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર આ 6 લોકોના માધ્યમથી આજના કાર્યક્રમ થઈ રહ્યા છે. જો તો મારે આવનાર દિવસોમાં બી અમે લોકો ઓર બી આ કાર્યક્રમ કરવાના છીએ. આજે ટોટલ અમે લોકો જે રીતે બતાવ્યા કે 1500 જેટલી સંખ્યા ટોટલ કરવાની છે. એમાં સેંકડોના નંબરમાં જો પોલીસના જવાનો અધિકારીઓ પણ છે જો અને પ્રજાજનો બી છે જો એના સાથે મળીને અમે લોકો કરવાના છીએ.